વાર્તા દુષ્ટ હાથી અને બુદ્ધિશાળી મિત્રો। એક વખતની વાત છે। એક વિશાળ અને હરિયાળું જંગલ હતું। એ જંગલમાં એક બહુ મોટો, શક્તિશાળી પરંતુ ખૂબ જ દુષ્ટ સ્વભાવનો હાથી રહેતો હતો। હાથીને પોતાની તાકાત પર ખૂબ જ ઘમંડ હતું। એ જ્યાં જાય ત્યાં ઝાડ તોડી નાખે, નાના પ્રાણીઓને ડરાવે, તળાવનું પાણી ગંદુ કરી નાખે, પ્રાણીઓ પગમાં આવે તો કચડી નાખે, રસ્તામાં હોય તો સૂંઢ વડે ઉપાડીને દૂર ફેંકી દે। આવા જ કારણે તે બધા પ્રાણી પક્ષીઓમાં ખૂબ જ ખરાબ રીતે વર્તન કરતો। હવે જંગલમાં બીજા 4 સારા મિત્રો રહેતા હતા। નાની પણ ચપળ ચકલી, સમજદાર દેડકો, મહેનતી લખડખોદ અને સ્ફૂર્તિલો ભમરો। આ ચારેય એકબીજાને બહુ મદદ કરતા અને જંગલમાં બીજા પ્રાણીઓની પણ ખૂબ જ મદદ કરતા। હવે એક દિવસ આ જ હાથીએ જંગલમાં એક સરસ મજાનું વડનું ઝાડ હતું। એ ઝાડ ઉપર ઘણા બધા પક્ષીઓના માળા હતા। તેની એક સૌથી લાંબી ડાળી, તેના ઉપર ખૂબ જ ઘણા બધા પક્ષીઓના માળા હતા। તે ડાળીને તોડી પાડી। બધા પક્ષીઓએ આજીજી કરી, છતાં પણ કોઈનું કહ્યા માન્યા વગર એ ડાળીને એણે તોડી પાડી। હવે આ ડાળી પર પેલા ચકલીબેનનો માળો હતો। હવે ચકલીબેનનો માળો તૂટી ગયો। હવે એ માળામાં ચકલીબેનના ઈંડા હતા। તે નીચે પડીને ફૂટી ગયા અને ચકલીબેન તો ખૂબ જ રડવા લાગ્યા। એટલા રડ્યા। હવે આ બધું સામેની ડાળીએ બેઠો બેઠો લકડખોદ જોતો હતો। લકડખોદે ચકલીબેન પાસે આવીને કહ્યું, ચકલીબેન, ચિંતા ન કરો, આપણે હાથીભાઈએ કરેલા કામની સજા આપીને જ રહીશું। ચાલો, આપણા મિત્ર છે ને ડેડકાભાઈ ને ભમરાભાઈ, આપણે તેની પાસે જઈએ। ચારે મિત્રો ભેગા થયા। ચકલીએ કહ્યું, હાથી બહુ મોટો છે, આપણે તાકાતથી તેને હરાવી નહીં શકીએ। ડેડકાએ વિચારપૂર્વક કહ્યું, પણ આપણે બુદ્ધિ અને એકતાથી કંઈક કરી શકીએ। લકડખોદ બોલ્યો, હું ઝાડોમાં ખાડા પાડી શકું છું। ભમરાએ ઉમેર્યું, હું હાથીને ભટકાવી શકું છું। બધાએ મળીને એક યોજના બનાવી। હવે એક ચાંદની રાતે પેલો હાથી સરસ મજાનો ખાઈ પીને મદમસ્ત થઈને એક મેદાનમાં બેઠો હતો। હવે ત્યારે આ ચારેય મિત્રોએ તેની યોજના પાર પાડવાનું નક્કી કર્યું। યોજના મુજબ હાથીભાઈ શાંતિથી બેઠા હતા ત્યારે ભમરાભાઈએ તેના કાનમાં જઈ ગુંજારવ કરવાનું ચાલુ કર્યું। હાથીભાઈ તો આંખ બંધ કરી અને માથું હલાવવા લાગ્યા। એ તકનો લાભ લઈ લકડખોદ ઝડપથી આવી હાથીભાઈના બંને આંખમાં ચાંચ મારી દીધીને આંખને ઈજા પહોંચાડી। આ વાતથી ખૂબ જ હાથીભાઈને દર્દ થતાં આંખો બંધ કરી અને હાથીભાઈ તો દોડ્યા। હવે યોજના મુજબ જંગલમાં એક જગ્યાએ એક ખૂબ જ ઊંડો ખાડો હતો। દેડકાભાઈ તો ત્યાં બેસી અને ટરરાટી કરવા લાગ્યા। હાથીભાઈને લાગ્યું કે તળાવ ત્યાં જ છે, એટલે તે દોડી એ દિશામાં ગયા। હાથીભાઈ તો અવળા માર્ગે ચાલ્યા અને ધડામ દઈ અને ખાડામાં પડી ગયા। હવે હાથીભાઈ તો ખૂબ જ થાકી ગયા હતા। આંખોમાં લોહી નીકળવાથી દર્દ થતું હતું। હવે આખી રાત બહાર નીકળવાનો પ્રયત્ન કર્યો, પણ બહાર નીકળી શક્યા નહીં। સવાર થઈ, એ બધાને વિનંતી કરવા લાગ્યા। હવે આ ચારેય મિત્રને તેની દયા આવી અને જંગલના બીજા પ્રાણીઓને બોલાવી અને ખાડામાં માટી નાખી હાથીભાઈને બહાર કાઢ્યા। હાથીભાઈની આંખોનો ઈલાજ કર્યો અને બધા પ્રાણીઓ પ્રેમથી રહેવા લાગ્યા। હાથીને પોતાની ભૂલ સમજાઈ ગઈ હતી અને તેને નક્કી કર્યું કે આજ પછી તે ક્યારેય પણ કોઈ નબળા પશુ પક્ષીને હેરાન કરશે નહીં। જંગલ ફરી ખુશ થઈ ગયું અને આ વાતથી આપણને શું સમજવા મળે છે કે એકતા, સમજદારી અને સહકારથી કોઈ પણ મોટી સમસ્યાનો ઉકેલ મળી શકે છે।